ઉમરેઠ તાલુકાના શિષ્યવૃત્તિને લઈને વાલીઓને બાળકો પરેશાન। ઉમરેઠ તાલુકાની વિવિધ ગામડાઓની શાળાઓના વાલીઓ અને વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિને લઈને આધાર કાર્ડ કેવાયસી કરાવવા માટે જાતિના દાખલાઓ માટે આવતા વાલી અને વિદ્યાર્થીઓ સવારથી લઈને સાંજ સુધી ઉમરેઠની ઓફિસમાં લાઈનોમાં ઊભા રહે। સાંજ સુધી નંબર ન આવતા વાલીને વિદ્યાર્થીઓને શાળાઓમાં રજા મૂકી છતાં પણ આધાર કાર્ડમાં ફોટાઓ બદલવાના હોય, કેવાયસી કરાવવાનું હોય। આધાર કાર્ડના ઉમરેઠ મામલતદારમાં એક કર્મચારી, તાલુકામાં એક કર્મચારી હોય। ગામડાઓમાં આવતા ઘણા વિદ્યાર્થીઓ લાઈનોમાં ઊભા રહી ભૂખ્યા તરસ્યા છતાં પણ નંબર ન આવતા વાલી વિદ્યાર્થીઓને બહેનોને ધર્મના ધક્કા ખાવા પડે છે। તંત્ર આધાર કાર્ડ કેવાયસી માટે કોમ્પ્યુટર ઓપરેટરની સંખ્યા વધારે તો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું વાલીઓ અને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે। તેમાં પણ છૂટક મજૂરી કામ કરતા બહેનો અને વાલીઓને ઘણી તકલીફ પડે છે, માટે તંત્ર દરેક ગામડાઓમાં આધાર કેવાયસીના ઓપરેટરોને નિમણૂક કરી તેઓને કારણે ગ્રામજનો પીછી રહ્યા છે।